સુરત શહેરમાં બેદરકારીના કારણે કેમિકલ યુનિટમાં આગ લાગવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। સુરતના ભેસ્તાન ખાતે કેમિકલ ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। હજુ એથર કંપનીમાં લાગેલ ભયંકર આગમાં કેટલાય લોકો ભડકે ભર્યા હતા। જે મામલો હજુ શાંત થયો નથી ત્યાં ભેસ્તાન ખાતે આવેલ ગોરાજીવાલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલ એક કેમિકલ ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠી હતી। આ કેમિકલ લીક થતાં લાગવાની શંકા સેવાઈ રહી છે। ત્યારે આગ એવી ભભૂકી હતી કે આજુબાજુમાં અને ગોડાઉનમાં કામ કરતા કામદારોમાં દોડધામ મચી હતી। ત્યાં હાજર તમામ લોકોના જીવ ટારવે ચોંટ્યા જોવા મળ્યા હતા। તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચી આગ રોકવાના પ્રયાસ શરૂ કર્યા હતા। આખરે થોડી જહેમત બાદ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। ગોડાઉનમાં કયા કારણસર આગ લાગી હતી તે કારણ હાલ અંકબંધ છે, પરંતુ આગના કારણે હાલ સુધી કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ હંમેશા એકમ કે ગોડાઉન દ્વારા નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે લાગવામાં આવે છે। જો આગમાં કોઈ મોટી જાનહાનિ થઈ હોત તો તેનો જવાબદાર કોણ હોત? સમગ્ર મામલે કયા કારણે આગ લાગી હતી તેનું કારણ શોધી ગોડાઉન રાખનાર આવા માલિકો પર કડક કાર્યવાહી કરશે કે નહીં તે જોવું રહ્યું।